અમદાવાદના સોલા વિસ્તારમાં કારમાં જ હાર્ટ એટેક આવવાને કારણે 45 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સોલા પોલીસને માહિતી મળી હતી કે એક કાર રસ્તા પર ઘણા લાંબા સમયથી ઊભેલી છે અને કારનું ચાલક બેભાન અવસ્થામાં છે, જેના આધારે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળી આવ્યા ન હતા, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદના સાણંદ અને આસપાસના વિસ્તારોમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી રિક્ષા ગેંગનો સાણંદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 31મી માર્ચના રોજ આરોપીઓ વૃદ્ધના શર્ટમાં લાગેલા 1 તોલા વજનના સોનાના 4 બટન લૂંટીને ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ એક મહિલા સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓ પોતાની સીએનજી રિક્ષામાં અગાઉથી જ પેસેન્જર તરીકે બેસી જતા હતા અને વૃદ્ધોને નિશાન બનાવતા હતા, ત્યારે પોલીસે પ્રકાશ પટણી, દિલીપ જખવાડિયા, વિજય પટણી અને મહિલા આરોપી પૂનમ જંદાવડાને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરતા દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ભાજપ દ્વારા ગઈકાલથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આજે શાહીબાગમાં ખાડિયા વોર્ડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા હતા, જેમાં પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટના પુત્ર જયવલ ભટ્ટ અને ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર મયુર દવેના પુત્ર શાલીન દવે એ પણ દાવેદારી નોંધાવી હતી.